મિત્રો આપણે સમજીએ આગળ આદિકોષ કેન્દ્રી કોષની રચના આપણે જોતા હતા। જનીન દ્રવ્ય વિશે ભણ્યા, પ્લાઝમિડ વિશે ભણ્યા, કોષીય આવરણ વિશે જોયું, પીલી શું છે, કસા શું છે એના વિશે જોયું। હવે આપણે આગળ જોઈએ ક્રોમેટોફોર। જો શું છે એની ચર્ચા કરી। અમુક પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં કોષ રસપટલ વિસ્તૃત બનીને પુટિકામય રચના ધારણ કરે છે, જેની અંદર પ્રકાશ સંશ્લેષી રંજક દ્રવ્ય આવેલ હોય છે। આવી રચના ક્રોમેટોફોર્સ તરીકે ઓળખાય। ક્રોમેટોફોર તરીકે ઓળખાય। સમજીએ। જુઓ, આ બેક્ટેરિયાની કોષ રસપટલ છે, બરાબર। એમાંથી વિસ્તૃત થયેલી રચના એટલે આ પટલ આમ વળી ગઈ, બરાબર। પછી શું થયું? વધુ ને વધુ જેને કહેવાય કે કોષ રસપટલ છે એમ વળે છે, ઓકે। પછી શું થયું? ફાઇનલી જેને કહેવાય કે અહીંથી આ તૂટે છે અને આવી એક પુટિકા જેવી રચના જોવા મળી। આ જે પુટિકા છે એની અંદર શું ભરેલું છે? રંજક દ્રવ્ય। તમને હરિત દ્રવ્ય વિશે ખ્યાલ હોય કે જે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં જોવા મળતું રંજક દ્રવ્ય છે। આવા અન્ય રંજક દ્રવ્યો કે જે પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયાની અંદર પણ જોવા મળે, આ છે ક્રોમેટોફોર। પુટિકીય રચના કે જે પ્રકાશ સંશ્લેષી રંજક દ્રવ્ય ધરાવે। ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં આવું રંજક દ્રવ્ય હરિત કણની અંદર હોય છે। આપણે ભણી ગયા કે આદિકોષ કેન્દ્રી કોષ છે એની અંદર હરિત કણ હોતા નથી, કારણ કે હરિત કણ બેવડી પટલમય રચના છે અને બેવડી પટલમય રચનાઓ આદિકોષ કેન્દ્રી કોષની અંદર જોવા મળતી નથી। તો ક્રોમેટોફોર કોષરસ પટલ છે, એનું વિસ્તૃતીકરણ કરીને મીન્સ કે કેવી રીતે થાય છે આપણે જોયું। એવી રીતે બનતી કોથળી જેવી રચના છે જેની અંદર પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી રંજક દ્રવ્ય જે છે એ ભરેલા હોય છે। ચાલો આગળ ચર્ચા કરીએ। હવે મિત્રો હું તમને એક વસ્તુ મારે સમજાવી છે કે કોષનું કાર્ય શું। તો તમારો પ્રશ્ન એવો હોય કે સાહેબ અલગ અલગ કોષ છે ને એ અલગ અલગ કાર્ય કરતા હોય, પણ ગમે તે કોષ હોય, કોષનું એક જ કાર્ય છે કે કોષ પોતાના કોષ રસમાં જૈવ રાસાયણિક ક્રિયા કરે। એટલે કોષનો જે કોષરસ છે ને એમાં સતત રાસાયણિક ક્રિયાઓ થાય કે રસાયણ A, રસાયણ B અને કોઈ નિપજ C બને છે, કે રસાયણ X, રસાયણ Y, Z નિપજ બને છે। રેડી? ધ્યાન આપજો। હવે આ જે રાસાયણિક પ્રક્રિયાઓ થાય ને, આ રાસાયણિક પ્રક્રિયા કે તેની નિપજ થી કોષ વિશિષ્ટ લક્ષણ આપે। આજે લક્ષણ શું છે? તો કે લક્ષણ એટલે કોષમાં થતી જૈવ રાસાયણિક ક્રિયા એન્ડ તેની નિપજ। હું તમને સમજાવું। જો ધારો કે આ આપણું માથું છે, એની ચામડીના કોષો છે, તો આ જે કોષ છે એમાં જૈવ રાસાયણિક ક્રિયા થાય છે, A+B એન્ડ નિપજ બને છે કંઈક આવું। આ જે નિપજ છે તે કોષની બહારની બાજુએ એડ થાય છે, વળી પાછી રાસાયણિક પ્રક્રિયા થઈ, વરિયાવી નિપજ બની બહારની બાજુએ એડ થઈ
તો જુઓ આ શું બની ગયા? વાળ છે, વાળ. તો આપણું લક્ષણ છે. જો આ પ્રોડક્ટ કોઈ અલગ રીતે બને છે, એક્સ પ્લસ વાય, અને પ્રોડક્ટ અલગ પ્રકારની બને છે, તો જો વાળનો કલર ચેન્જ થઈ ગયો, તો આ અલગ લક્ષણ થઈ ગયું. આપણે એમ કે આ ભૂરો જાય, ભૂરા વાળવાળો, સફેદ વાળવાળા, કાળા વાળવાળા. તો હકીકતમાં કોઈ પણ કોષ, આખું જીનેટિક્સ છે, અહીંથી જીનેટિક્સ સ્ટાર્ટ થાય, પણ મારે એમાં નથી લઈ જવા. પણ હું તમને એટલું કહું છું કે કોષની અંદર થતી જૈવ રાસાયણિક ક્રિયા અને એની જે નિપજ અથવા જૈવ રાસાયણિક ક્રિયાઓનો જે પ્રકાર છે તે સજીવની અંદર કે કોષની અંદર લક્ષણ આપે. આપણે લક્ષણ એટલે શું સમજીએ? મોઢું આનું વાંકું, આનું મોઢું આવું, આનું નાક આવું, આનું. પણ આજે આનું નાક આવું કેમ છે? આના મોઢાનો શેપ આવો કેમ છે? આની ચામડીનો કલર આવો કેમ છે? આની ઊંચાઈ વધુ કેમ છે? તમે દરેક વસ્તુને જો સાયન્ટિફિકલી જુઓ ને તો અલ્ટિમેટલી કોષની અંદર થતી જૈવ રાસાયણિક ક્રિયાએ જ તમે પહોંચો. એટલે કોષની અંદર થતી જૈવ રાસાયણિક ક્રિયાનો પ્રકાર કે આવા પ્રકારની છે કે આવા પ્રકારની, મીન્સ કે એની નિપજ કે જૈવ રાસાયણિક પ્રક્રિયાનો દર, આ અલ્ટિમેટલી સાયન્ટિફિકલી એટ ધ એન્ડ લક્ષણો માટે જવાબદાર છે. હું તમને સમજાવું. આપણે ઘણાને ખાધોડકા કહી કે એ લગ્ન સમારંભમાં જાય એટલે 50 જાંબુ ખાઈ જાય. તો 50 જાંબુ એને પચે છે, આપણને નથી ધારો કે પચતા, આપણે 2 જાંબુ જ માંડ ખાઈ શકીએ. તો હું તમને આવી રીતે સમજાવી શકું કે જેને 50 જાંબુ પચે છે તો એની અંદર જાંબુ એટલે મોસ્ટ ઓફ લિપિડ કન્ટેન્ટ, તો એની અંદર લિપિડનું પાચન કરતાં ઉત્સેચકો ઝાઝા બને છે. તો ઉત્સેચકો બનવા એક જૈવ રાસાયણિક ક્રિયા છે. આપણી અંદર ઓછા બને છે એટલે આપણે 50 જાંબુ ખાય તો અપચો થાય, એ ખાય તો પચે છે. એટલે તમે અલ્ટિમેટલી કોઈ પણ લક્ષણ જોવો, આપણે એમ કહીએ કે આ તો ગરમ સ્વભાવના છે, તો એની અંદર મગજમાં અમુક પ્રકારના દ્રવ્યો વધારે બને છે, તો એ દ્રવ્ય વધારે બનવા એ જૈવ રાસાયણિક ક્રિયા જ છે. એટલે મેં તમને શું સમજાવ્યું કે કોષનું કાર્ય શું? તો કે જૈવ રાસાયણિક પ્રક્રિયા કરવી. બીજું શું સમજાવ્યું કે જૈવ રાસાયણિક પ્રક્રિયાનો પ્રકાર એટલે કે અલ્ટિમેટલી કઈ નિપજ બને છે તે નિપજનો પ્રકાર, એન્ડ જૈવ રાસાયણિક પ્રક્રિયાનો દર, આ બંને બાબત હકીકતમાં લક્ષણનું નિયમન કરે છે. હવે સાંભળજો, કોષમાં થતી જૈવ રાસાયણિક પ્રક્રિયા, ઉત્સેચક હોય ને, કોણ હોય? ઉત્સેચક દ્વારા થાય, જેને બાયોલોજીની ભાષામાં એમ કહેવાય કે આપણા કોષની અંદર થતી લગભગ બધી જ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ ઉત્સેચક દ્વારા પ્રેરિત થાય. હું એ શબ્દ નથી વાપરતો, સાદો શબ્દ આપું છું કે ઉત્સેચક દ્વારા થાય. હવે જોજો, ઉત્સેચક પ્રોટીનના બનેલા હોય. રેડી? અને એ સાંભળજો, પ્રોટીન બનાવવાની માહિતી કોની પાસે હોય મિત્રો? જનીન પાસે હોય. કોની પાસે હોય? જનીન પાસે હોય, અથવા ડીએનએમાં હોય. તેથી ડીએનએ લક્ષણ માટે જવાબદાર છે તેમ કહેવાય. કેથી? તો કે તેથી કઈ રીતે? તો કે ડીએનએ છે ને, એનું કામ છે પ્રોટીન કેવું બનાવવું, એની માહિતી એની પાસે હોય. હવે હું તમને ઉદાહરણ સાથે સમજાવું. જો એટલે હકીકતમાં ડીએનએ છે એ સીધું જ જેને કહેવાય કે લક્ષણો માટે જવાબદાર નથી. ડીએનએ પાસે તો ફક્ત એટલી જ માહિતી છે કે પ્રોટીન કેવા પ્રકારનું બનાવવું. જો આપણે 2 એક્ઝામ્પલ લઈ. એક વ્યક્તિ છે ને, ખાધોડકી વ્યક્તિ છે, આ એનું ડીએનએ હું દોરું છું, અને બીજી સામાન્ય વ્યક્તિ છે. જુઓ, સાંભળજો. તો આ ડીએનએ છે ખાધોડકી વ્યક્તિનું,
હવે એના ડીએનએમાં આટલો ચોક્કસ ભાગ, ડીએનએમાં ચોક્કસ ભાગ કે જે એક પ્રોટીન બનાવવા માટે જવાબદાર હોય એને જનીન કહેવાય. તો અહીંયા એક જનીન છે, અહીંયા જનીન છે. જોજો હવે આ વ્યક્તિ છે ને, આ વ્યક્તિનું જે આ જનીન છે ને એ એક ઉત્સેચક E1 માં બનાવવા માટે જવાબદાર છે અને આ વ્યક્તિની અંદર આટલો જે જનીનનો ભાગ છે એ અન્ય પ્રકારનો ઉત્સેચક E2 બનાવવા માટે જવાબદાર છે. તો આના કોષમાં E1 ઉત્સેચક બને ને, E1 ઉત્સેચક, તો આવી રાસાયણિક પ્રક્રિયા થાય A+B, જેથી નિપજ C બને છે. જ્યારે આની અંદર ઉત્સેચક E2 બને છે, જેથી રાસાયણિક પ્રક્રિયા અલગ પ્રકારની થાય, X + Y = Z બને છે. રેડી? હવે હું તમને આવી રીતે પણ સમજાવી શકું. ધારો કે આપણે કલર લઈ, વાળનો કલર, કે આ વ્યક્તિની અંદર આ વાળના કલર માટેનું જનીન છે, જેમાંથી બનતો ઉત્સેચક કે પ્રોટીન, ઉત્સેચક બધા પ્રોટીનના બનેલા હોય, જે E1 પ્રકારનો છે. તો આવો ઉત્સેચક હોય તો જૈવ રાસાયણિક ક્રિયા આવી જ થાય, આ ન થઈ શકે. X + Y નિપજ Z આવી પ્રક્રિયા આની હાજરીમાં ન થાય. તો આની જે નિપજ બની C, ધારો કે આ નિપજ બને છે કાળું પ્રોટીન, કાળું વાળ માટેનું પ્રોટીન. ધારો કે બીજી વ્યક્તિમાં આવું જનીન છે તો એમાં આવો ઉત્સેચક બને છે, તો આવું Z નિપજ બની, તો તે છે ભૂખરા રંગનું પ્રોટીન, વાળ માટેનું પ્રોટીન. તો આના વાળ ભૂખરા થાય, આના કાળા થાય. તો આ લક્ષણ થયું. તો લક્ષણો માટે જૈવ રાસાયણિક ક્રિયાઓ જવાબદાર છે. જૈવ રાસાયણિક ક્રિયા તો જ થાય જો ચોક્કસ ઉત્સેચક હોય, આ ઉત્સેચક પ્રોટીનના બનેલા હોય અને પ્રોટીન કેમ બનાવવું એની માહિતી ડીએનએ પાસે હોય. ડીએનએ પાસે પ્રોટીન કેમ બનાવવું, એન્જિનિયર પાસે બિલ્ડિંગ કેમ બનાવવી એની માહિતી હોય. એન્જિનિયર પોતે ઈંટ, ખીલાસળી હોય, સિમેન્ટ હોય, એનું પ્રોડક્શન ન કરે. કેમ બનાવવું એની માહિતી, એટલે આની પાસે કેમ બનાવવું એની માહિતી હોય. ચાલો સમજીએ શું હોય, બેઝિક ધ્યાન આપજો. જુઓ, આ છે કોષ કેન્દ્ર. જો કે બેક્ટેરિયા હોય તો કોષ કેન્દ્ર ન હોય. રેડી? ચાલો આપણે રાખીએ છીએ. આ છે ડીએનએ. રેડી? ધારો કે આટલો ભાગ એક જનીન છે, આટલો ભાગ બીજું જનીન છે, જનીન 2, જનીન 1, જનીન N, કોઈ પણ શબ્દ તમે આપી શકો. રેડી? હવે આ જે ભાગ છે ને મિત્રો, એ ધારો કે વાળ બનવાનું જનીન છે કે કોઈ પણ લક્ષણનું જનીન છે, તો પ્રોસેસ શું થાય, કેવી રીતે પ્રોટીન બનવાની પ્રોસેસ થાય હું સમજાવું તમને. જો, તો સૌપ્રથમ આ જે જનીન હોય ને, જનીન, એની ઝેરોક્સ કોપી બને. એટલે કે આ જે પાર્ટ્સ છે અહીંયા શું હોય ખબર તમને, એ, જીન, સીન, ટીન, એવું તમે કંઈક સાંભળ્યું હોય, પણ એ શું છે બહુ ડિટેલમાં આપણે ભણશું. તો સૌપ્રથમ જે આ જનીન છે એની ઝેરોક્સ કોપી બને એની સામે. જો આ બેયનું. રેડી? આખું ડીએનએ, ડીએનએની અંદર ચોક્કસ વિસ્તાર કે જે પ્રોટીન બનાવવા માટે જવાબદાર હોય એને જનીન કહેવાય. તો સૌપ્રથમ કોઈ જનીન છે ને એની સામે એના જેવી કોપી બને. મિત્રો આ જે બન્યું ને એને mRNA કહેવાય. એમ બોલે તો મેસેન્જર, મેસેન્જર RNA, રિબોઝ ન્યુક્લિક એસિડ. આ છે ડીએનએ. હવે mRNA હોય ને અહીંથી બહાર નીકળે. આ mRNA છે અહીંથી બહાર નીકળું. રેડી? આ mRNA બહાર નીકળે અને જો સુકોષ કેન્દ્રીય રચના હોય તો કોષ કેન્દ્રની બહાર નીકળે. આદિકોષ કેન્દ્રીય રચના હોય તો અહીંયા કાંઈ હોતું નથી, તો કાંઈ કહેવાની જરૂર નથી. આ કોષ રસ આવી ગયો. હવે કોષ રસ હોય ને એની અંદર આવી રીતના રિબોઝોમ હોય. આ mRNA છે, સેજ મોટું દોર દઉં. રેડી? હવે
કોષ રસની અંદર આવી રીતના રિબોઝોમ હોય. રિબોઝોમ ઊંધા માટલા જેવી રચના જો છે આ રિબોઝોમ. હવે આ જે mRNA હોય ને એ અહીંયા ગોઠવાય. રિબોઝોમ હોય ને એમાં અહીંયા mRNA ગોઠવાય. જો આ છે લાંબુ mRNA રાખીએ. મિત્રો તમને ખ્યાલ હોય તો ડીએનએમાં જે એ ને જીન સી ને ટી ને એવું બધું આવતું હોય ને એ જ હકીકતમાં સાંકેતિક માહિતી છે. તે હકીકતમાં સાંકેતિક માહિતી છે. એટલે અહીંયા શું આપણને આવું જોવા મળે? એ ને યુ ને ટી ને સી, એ યુ જી ને એ ને યુ યુ સી જી યુ યુ સી જી જી એ યુ યુ સી જી, આવી રીતની આપણને માહિતી જોવા. આ બધું શું છે આપણે ભણશું. એટલે હકીકતમાં આ જે એબીસીડીનો જે આ ક્રમ છે ને એ જ હકીકતમાં માહિતી છે. આ મેં દોર્યું mRNA. આ શું છે? રિબોઝોમ્સ. રિબોઝોમ્સ હોય ને એ આવું હોય, એના બે એકમ હોય. આ મોટો ભાગ છે રિબોઝોમનો મોટો ભાગ, આ છે રિબોઝોમનો નાનો ભાગ. રેડી? ચાલો સમજીએ. હવે શું થાય? પ્રોટીન બનેલું શેનું હોય? એમિનો એસિડનું. એમિનો એસિડ એટલે રસાયણ. તો અહીંયા જે કોડિંગ હોય ને એના મત મુજબ અહીંયા એમિનો એસિડ ગોઠવાતા જાય અને આખું પોલીપેપ્ટાઇડ અથવા તો પ્રોટીન જે છે નિર્માણ પામે. આવી રીતનું હોય. આપણે આ બધું 12માં ભણવાનું છે અને જીનેટિક્સ કહેવાય. પ્રોટીન સંશ્લેષણ છે ને 12માં આવે તમારે. કે અહીંયા જેવી રીતે mRNAમાં આ જે કોડિંગ છે ને એને આધારે એમિનો એસિડ જે છે એ ગોઠવાતા જાય, પણ હજી તમને એમિનો એસિડ શું છે જ ન ખ્યાલ હોય. રેડી? તો આવી રીતે એમિનો એસિડ ગોઠવાય અને પોલીપેપ્ટાઇડ શૃંખલા અથવા તો આ જે બન્યું ને એને પ્રોટીન કહેવાય. આવી રીતે પ્રોટીનનું નિર્માણ થાય. એટલે જે વ્યક્તિમાં ડીએનએ ચેન્જીસ હોય તો અહીંયા પણ ચેન્જીસ આવે ક્રમમાં ચેન્જીસ આવે એટલે અહીંયા એમિનો એસિડ જે છે એની ગોઠવણી બદલાઈ જાય અથવા એના પ્રકાર બદલાઈ જાય અથવા તો પ્રોટીન છે એ અલગ બને. આવી રીતનું હોય. ચાલો, પણ એ વસ્તુ આપણે 12થમાં બહુ ડિટેલમાં ભણશું. તો આ રિબોઝોમનું કામ શું થાય? પ્રોટીનનું સંશ્લેષણ કરવું. રિબોઝોમ કોને લઈ આવે? mRNA રિબોઝોમ પાસે આવે. પછી અહીંયા જે માહિતી છે એના આધારે એમિનો એસિડ ગોઠવાય. બહુ બધી ડિટેલમાં આપણે વસ્તુ આવશે પ્રોટીન સંશ્લેષણ. તો રિબોઝોમનું કાર્ય શું છે? પ્રોટીનનું સંશ્લેષણ કરવું. પ્રોટીનનું સંશ્લેષણ કરવું. બીજી વાત, આપણે કેમ વર્કર હોય ને બિલ્ડિંગ બનાવે, પણ કોના આદેશ અનુસાર? એન્જિનિયર. એટલે આ વર્કર છે. આદેશ કોનો છે? mRNAનો. એ ક્યાંથી આવ્યું? ડીએનએમાંથી આવે. અને મેસેન્જર કેમ કહેવામાં આવે? તો કે આ એક મેસેજ પહોંચાડે છે કે અહીંયા જે વસ્તુ છે એની કોપી થઈને પછી એનો મેસેજ અહીંયા પહોંચ્યો રિબોઝોમ પાસે, એટલે આને મેસેન્જર આરએનએ કહેવાય. બરાબર? ચાલો, ઘણી વખત આપણને એવું પણ જોવા મળે કે એક mRNA છે ને એની સાથે ઘણા બધા રિબોઝોમ એટેચ થયા હોય. ઘણા બધા રિબોઝોમ એટેચ થયા હોય. તો આવી જે રચના છે ને એને પોલીઝોમ્સ કહેવાય. આવી રચનાને પોલી પ્લસ રિબોઝોમ્સ, પોલી એટલે ઘણા બધા, ઇઝ ઇક્વલ ટુ પોલીઝોમ્સ, કે એક mRNA સાથે ઘણા બધા રિબોઝોમ એટેચ થાય તો આ રચનાને પોલીઝોમ્સ કહેવાય. ચાલો, આટલે આવ્યું. હવે આપણે આગળ વધીએ. જો હવે તમે રિબોઝોમ, શું રિબોઝોમ જોજો કેવું છે, ઊંધું માટલું છે. હવે આપણે આ માટલાની અંદર વયા જઈએ. આપણે માટલાની અંદર વયા જશું એટલે આ પાર્ટ્સ કેવો લાગશે? આમ ઉપર આમ માટલું હોય એવું. રેડી? હવે ધારો કે તમે કલ્પના કરો કે આ રૂમ છે એ આખું રિબોઝોમ્સનો મોટો ભાગ છે. રેડી? તો આ છે એનું શું થાય? દિવાલ થાય. આ બધું એનું દિવાલ થાય. તો હવે એની દિવાલને આમ અડું છું. હવે આની દિવાલ નાડ્યો તો કેવો અવાજ આવ્યો? કારણ કે આ ઘન વસ્તુ છે. તો આ જે રિબોઝોમ જે છે એની જે આ દિવાલ છે એ શેની? લોખંડની હશે, રબરની હશે કે પ્લાસ્ટિકની બનેલી હશે? આ જે રિબોઝોમ જે છે એની જે દિવાલ એટલે કે રિબોઝોમ શેના બનેલા હોય? તો જુઓ, રિબોઝોમ
કાર્ય શું છે? પ્રોટીન સંશ્લેષણ, પ્રોટીનનું સંશ્લેષણ કરવું એનું કાર્ય છે. પણ રિબોઝોમ બનેલા છે શેના? તો જો શેના બનેલા હોય હું સમજાવું. રિબોઝોમ RNA પ્લસ પ્રોટીનના બનેલા હોય. શેના બનેલા હોય? RNA અને પ્રોટીન. RNA એટલે ઓલી DNA જેવી પટ્ટીયું. R કેમ લીધો? તો કે જે RNA રિબોઝોમના બંધારણમાં સંકળાયેલા હોય એને રિબોઝોમલ RNA કહેવાય. R એટલે રિબોઝોમલ RNA, બીજું કંઈ નથી. ચાલો, તો હવે આપણે રિબોઝોમ બનાવવું હોય તો શું કરશું? કાંઈ નહીં, પટ્ટીયું લેવાની. શું લેવાનું? પટ્ટી. જા, આ RNA ની પટ્ટી છે. જોયું છે આ પટ્ટી? જો આપણે રિબોઝોમ બનાવવાનું. હવે આ રિબોઝોમ શેના બનેલા છે? તો કે આની જે આ દિવાલ છે રિબોઝોમની, આને રિબોઝોમનો મોટો ભાગ કહીશું, આ નાનો ભાગ છે. આની જે દિવાલ છે તે RNA અને પ્રોટીનની બનેલી છે. તો જો આ છે RNA ની પટ્ટીયું. R એટલે રિબોઝોમલ RNA, જે RNA રિબોઝોમના બંધારણમાં હોય એને RNA કહેવાય, બરાબર. અને પ્રોટીન, ચાલો, તો આ બધું ભેગું કરીએ આપણે તો આ RNA અને આ પ્રોટીન એની બનેલી હોય દિવાલ. રેડી? ચાલો, હવે જોજો આગળ ભણીએ આપણે. તો રિબોઝોમનો નાનો ભાગ અને મોટો ભાગ, બંને ભાગ તમે 3Dમાં વિચારશો તો RNA અને પ્રોટીન એમ બંને દ્વારા RNA ની પટ્ટીઓ અને પ્રોટીન એવી રીતે બનેલો હોય. ચાલો જુઓ. આદિકોષ કેન્દ્રી એન્ડ સુકોષ કેન્દ્રી રિબોઝોમ કાર્ય પ્લસ બંધારણની દ્રષ્ટિએ સમાન છે. કેવા છે? સમાન છે. એટલે શરૂઆતમાં એવું લાગતું વૈજ્ઞાનિકોને કે આદિકોષ કેન્દ્રી બેક્ટેરિયલ કોષ હોય કે સુકોષ કેન્દ્રી કોષ હોય, એના જે રિબોઝોમ છે તે લગભગ સરખા જ છે. પરંતુ એક બાબતે તે અલગ છે. તો જોજો, સ્વેડબર્ગ નામના વૈજ્ઞાનિકે સુકોષ કેન્દ્રી એન્ડ આદિકોષ કેન્દ્રી રિબોઝોમ્સ વચ્ચેનો તફાવત આપ્યો. અને આ જે તફાવત આપ્યો એ આપણે વિચારી ન શકીએ એવો એને ડિફરન્સ આપ્યો. જોજો શું ડિફરન્સ આપ્યો, જોજો. હવે એ ડિફરન્સ સમજાવતા પહેલાં મારે તમને બીજી એક વસ્તુ સમજાવવી છે. આ છે પાણીની ડોલ. શું છે? પાણીની ડોલ. હવે એમાં આ છે ઈંટ. હવે એને હું ડબાડું, મીન્સ કે ડૂબવું એટલે શું કહેવાય? એમ અવસાદન થવું. શું થાય? અવસાદન અથવા સેડિમેન્ટેશન. અવસાદન, તળિયે બેસી જવું. તો ઈંટ છે ને, ઈંટ એને સપોઝ કે હું ડૂબાડું છું, તો ધારો કે એની સ્પીડ છે 30 km/h. આટલી સ્પીડ એ ધારો કે ડૂબે છે. અહીંયા હું એક બીજી વસ્તુ લઈ લઉં છું. આ છે પેન. ધારો કે આ પેન છે તે 10 km/h ની સ્પીડે ડૂબે છે. હું શું સમજાવું છું? હું એ સમજાવું છું કે રિબોઝોમ છે ને એ સુકોષ કેન્દ્રીના હોય કે આદિકોષ કેન્દ્રીના હોય,
એનું કાર્ય મીન્સ કે પ્રોટીન સંશ્લેષણ કાર્યની દ્રષ્ટિએ અને બંધારણ એટલે કે RNA અને પ્રોટીન આ બંનેની દ્રષ્ટિએ સમાન છે. શેમાં? આદિકોષ કેન્દ્રી પ્લસ સુકોષ કેન્દ્રીમાં. એટલે વૈજ્ઞાનિકોને શું લાગ્યું કે રિબોઝોમ છે એ આદિ અને શું બંનેની અંદર સમાન પ્રકારના જોવા મળે છે. પણ એક માથા ફરેલ વૈજ્ઞાનિક હતા સ્વેડબર્ગ, મહાન વૈજ્ઞાનિક સ્વેડબર્ગ, એને ડિફરન્સ કાઢી દીધો કે ના આ અલગ છે. એ ડિફરન્સ શું છે ને એ હું સમજાવું છું. તો આ એનો પાયો છે, આખો ધ્યાન આપજો. હવે ઈંટને ડૂબાડી 30 કિલોમીટર, પેન ડૂબાડી 10 કિલોમીટર. હવે હું બેને ભેગા કરું છું. જોજો, આ ઈંટ અને આ પેન, એ બેને ભેગા ડૂબાડશું ને તો એની સ્પીડ શું આવે? 30 + 10 40 આવે? ન આવે. શું કામ? ઈંટ છે ને એની સાથે પેન છે એટલે એની સ્પીડમાં અવરોધન આવે, ઈંટની સ્પીડ કપાય. જ્યારે આની 10 છે તો એની સ્પીડમાં વધારો આવે. શું કામ? તો કે બાજુમાં ઈંટ છે. એટલે આનું જે અવસાદનનો જે દર છે ને એનું મૂલ્ય આનો સરવાળો ન આવે, ન તો આની બાદબાકી આવે, ન તો આનો ગુણાકાર આવે. આનું મૂલ્ય કંઈક અલગ જ આવે. નો ડાઉટ કે 30 + 10 40ની આસપાસનું કંઈક મૂલ્ય આવે. રેડી? તો જુઓ, આ સાહેબે જે આપણને ડિફરન્સ કાઢી દીધો છે ને એ ડિફરન્સ કંઈક આવી રીતે જ કાઢી દીધો છે. એ હું તમને સમજાવું એ ડિફરન્સ કેવી રીતે કાઢ્યો. જુઓ, આ પાણી. હવે આ સાહેબે શું કીધું ખબર? એ કે તમે આ રિબોઝોમ ડૂબાડ્યા હો, એને અવસાદન પાણીમાં ડૂબાડ્યા, શેમાં ડૂબાડ્યા એ સાહેબને ખબર હોય, પણ એને અવસાદન કર્યું. આ રિબોઝોમ છે આદિકોષ કેન્દ્રી સજીવનો છે, આ સુકોષ કેન્દ્રી સજીવનો છે. દેખાવે અને કાર્યની દ્રષ્ટિએ હરખા જ લાગ્યા, પણ આદિકોષ કેન્દ્રી સજીવ છે એનો રિબોઝોમ 70ની સ્પીડે ડૂબ્યો અને સુકોષ કેન્દ્રી છે એનો રિબોઝોમ 80ની સ્પીડે ડૂબે છે. આ ડિફરન્સ છે 70. એવું કહેવામાં આવે કે આદિકોષ કેન્દ્રીય સજીવ છે ને એના રિબોઝોમ 70S પ્રકારના છે. જ્યાં S એટલે શું? S એટલે સેડિમેન્ટેશનનો દર, એટલે કે અવસાદનનો દર. એ દર km/hનો છે કે મિનિટ/સેકન્ડનો છે કે મિનિટ/હનો શું છે, મીટર/હનો છે કે જે પણ હોય તે એ સાહેબને ખબર છે. પણ અહીંયા Sનો મિનિંગ શું? 70S નો મિનિંગ શું? તો કે 70 એકમની સ્પીડે દર અવસાદન પામે છે. જ્યારે સુકોષ કેન્દ્રી સજીવના જે રિબોઝોમ છે એ 80 એકમ સ્વેડબર્ગ એકમ સેડિમેન્ટેશન અવસાદનની સ્પીડે નીચે બેસે છે. રેડી? તો જોજો, હવે સાંભળજો. હવે આદિકોષ કેન્દ્રી સજીવ છે ને એનો આ મોટો ભાગ, રિબોઝોમનો મોટો ભાગ અને આ નાનો ભાગ. આદિકોષ કેન્દ્રી સજીવના રિબોઝોમનો મોટો ભાગ જો ડૂબાડવામાં આવે, શેમાં? એ સાહેબને ખબર. આપણે પાણી ધાર લીધું, આ ડોલ ધાર લીધી, હાચન એને ડોલમાં પાણીમાં પ્રયોગ ન કર્યા હોય, એને અલગ રીતે કર્યા હોય, પણ મોટો ભાગ ડૂબાડીએ ને તો એ 50ની એકમ સ્પીડથી ડૂબે છે, નાનો ભાગ 30ની સ્પીડથી ડૂબે છે. એટલે એમ કહેવાય કે આદિકોષ કેન્દ્રી સજીવના રિબોઝોમનો મોટો ભાગ 50S નો બનેલો છે, જ્યારે નાનો ભાગ 30S નો બનેલો છે. મીન્સ કે આ ઈંટ છે, આ પેન છે, હવે બેને જો ભેગી કરી દેવામાં આવે તો 50 + 30 એટલે 80 ન થાય મિત્રો. એ સમજાવવા માટે ઈંટ અને પેન આપણે લીધા હતા. આ બેને મીન્સ કે આખો જે રિબોઝોમ છે એને જો પાણીની અંદર ડૂબાડીએ તો 50 + 30 = 80 નથી જવાબ આવતો, એનો જવાબ 70 આવે છે. 70S. એટલે એમ કહેવામાં આવે છે કે આદિકોષ કેન્દ્રી સજીવની અંદર રિબોઝોમ 70S ના બનેલા છે. જો હું સુકોષ કેન્દ્રીની ચર્ચા કરું ને તો સુકોષ કેન્દ્રીનો મોટો ભાગ છે ને એ 60 એકમ સ્પીડની ઝડપથી નીચે અવસાદન પામે છે, નાનો ભાગ 40ની સ્પીડથી અવસાદન પામે છે, અને સંયુક્ત રીતે આખો 60 + 40 એટલે 100 થાય ગણિતમાં, પણ અહીંયા 80S જવાબ આવે. એટલે આદિકોષ કેન્દ્રી સજીવ છે એના રિબોઝોમ 80S પ્રકારના છે, જ્યાં S એટલે સેડિમેન્ટેશનનો દર અથવા તો અવસાદન પામવાની ઝડપ દર્શાવી રહ્યા છે.
એટલે મહાન વૈજ્ઞાનિક સ્વેડબર્ગે બંને સુકોષકેન્દ્રી એન્ડ આદિકોષકેન્દ્રીની અંદર જોવા મળતો જે રિબોઝોમ છે એને અવસાદનના દર એટલે કે તળિયે બેસી જવાના દરને આધારે નોખા પાડ્યા. ચાલો, તો આ વાત થઈ રિબોઝોમની. આગળ આપણે સમજીએ, ખૂબ જ નાનો ટોપિક છે. તો રિબોઝોમ જોયું આપણે. એન્ડ નંબર 2, સમાવિષ્ટ સૂક્ષ્મકાય રચના. આ શું છે જોઈએ. બેક્ટેરિયા હોય ને, બેક્ટેરિયા એને કોઈ એક એવું રસાયણ બનાવવાનું હોય કે જેનો સ્ત્રાવ બહાર કરવાનો હોય અથવા તો એને સાચવીને રાખવાનું હોય. તો બેક્ટેરિયા હોય ને એ આવું જે રસાયણ હોય ને એને આવી કોથળી જેવી રચના હોય ને એમાં ભરીને રાખે. તો આવી જે કોથળીઓ જેવી રચના હોય ને એને શું કહેવાય? સૂક્ષ્મ કાય રચના. સિમ્પલ. તો બેક્ટેરિયાની અંદર આપણને જનનેન્દ્રિય જોવા મળે, પ્લાઝમિડ જોવા મળે, કોષરસ પટલ જોવા મળે, કોષ દિવાલ જોવા મળે, ક્યારેક બહારનું લેયર જોવા મળે, ક્રોમેટોફોર જોવા મળે, રિબોઝોમ જોવા મળે, ઉપરાંત સૂક્ષ્મકાય રચના પણ જોવા મળે. સૂક્ષ્મકાય રચના એટલે શું? કોથળી જેવી રચના અંદર કાંઈક ભર્યું હોય. ચાલો, આ સિવાય બીજું શું જોવા મળે? ફોસ્ફેટ કણિકાઓ જોવા મળે, સાયનોફાઇસિન કણિકા જોવા મળે, સાયનો કે સાયનો, હા સાયનોફાઇસિન કણિકા, ફોસ્ફેટ કણિકા ખબર હોય. ફોસ્ફેટ સાયનોફાઇસિન કણિકા છે ને એ સાયનો બેક્ટેરિયામાં જોવા મળે. સાયનો બેક્ટેરિયા એટલે સાદી ભાષામાં લીલ અથવા બ્લુ ગ્રીન આલ્ગી અથવા પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા. સાયનોફાઇસિન કણિકા શું ધરાવે? સાયનોફાઇસિન કણિકા શું ધરાવે? તો કે તે નાઇટ્રોજન ધરાવે. ઘણા લોકો એમ સમજે કે આની અંદર N2 વાયુ હોય, પણ એવું ન હોય. N2 વાયુ એમાં ન હોય. એ આપણે જેમ જેમ આગળ જેમ સ્ટડી કરીએ ને એમ તમને ખબર પડે કે આમાં કાંઈ પ્યોરલી N2 વાયુ ન ભર્યો હોય, પણ અલગ સ્વરૂપે નાઇટ્રોજન જોવા મળે. પણ તમને એમ થાય નાઇટ્રોજનનો એને શું હળગાવો છે? ના, નાઇટ્રોજન સળગે નહીં, પણ નાઇટ્રોજન જે છે એનું અન્ય અણુઓના સંશ્લેષણમાં કામ હોય. એમિનો એસિડ પ્રોટીન બનાવવું હોય, DNA બનાવવું હોય તો એમાં નાઇટ્રોજનની જરૂર પડે. પછી અમુક બેક્ટેરિયા છે એની અંદર આપણને આવી રીતે ગ્લાયકોજન કણિકાઓ પણ જોવા મળે. ગ્લાયકોજન શું છે? એક પ્રકારનું કાર્બોદિત, ખોરાક સંગ્રહી કણિકા ગ્લાયકોજન જોવા મળે. રેડી? પછી અમુક બેક્ટેરિયા હોય ને એમાં આવી હવા ભરેલી ધાનીઓ પણ જોવા મળે આપણને. આવી કોથળી છે ને અંદર શું ભર્યું હોય? હવા. તો એને કહેવાય વાતધાની. વાતધાની કોની અંદર જોવા મળે ખબર છે? જો, સાયનો બેક્ટેરિયા, પછી પર્પલ સલ્ફર બેક્ટેરિયા એન્ડ ગ્રીન સલ્ફર બેક્ટેરિયા. આ બધા જ બેક્ટેરિયા પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા છે. એને પ્રકાશની આવશ્યકતા હોય. પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા ક્યાં જોવા મળે? મોટે ભાગે પાણીની સપાટી પર જોવા મળે કે સમુદ્રમાં. તો પ્રકાશ મેળવવા માટે, પ્રકાશ સંશ્લેષણ માટે, પ્રકાશ મેળવવા માટે સપાટી પર તરતું રહેવું આવશ્યક છે. તો આ જે હવાધાની વાતધાની હોય ને એ તારકતા બક્ષે. આપણે કેમ સ્વિમિંગ પુલમાં ઓલી રિંગ કે જેની અંદર હવા ભરી હોય એ રિંગ સાથે આપણે પાણીમાં ઉતરીએ જેથી ડૂબી નહીં. તો એવી રીતે આ જે બેક્ટેરિયા છે એની અંદર આવી હવા ભરેલી કોથળી હોય કે જે કોષને ઉપરની સપાટી ઉપર જ રાખશે, ડૂબવા નહીં દે. બરાબર? તો આ જોઈએ આપણે સમાવિષ્ટ સૂક્ષ્મકાય રચનાઓ. મળીએ મિત્રો ફરીથી નેક્સ્ટ લેક્ચરની અંદર.